વડોદરામાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે વડોદરાની સહકારી મંડળી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા લોકશાહીના પર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે એક પ્રશંસનીય અને નવીન પહેલ કરવામાં આવી છે। મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે અને વ્યવસ્થાપક મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે સભાસદો મતદાન કરશે તેમને આર્થિક લાભ આપવામાં આવશે। આ યોજના હેઠળ 7 દિવસ સુધી સભાસદો જો ફિક્સ ડિપોઝિટ કરાવશે તો તેમને પ્રવર્તમાન વ્યાજ દર પર 0.5% વધુ વ્યાજ આપવામાં આવશે। લોન લેનાર સભાસદ અને તેમના જામીનદારોને મતદાન કર્યું હશે તેમના લોનના વ્યાજ દરમાં 1%ની રાહત આપવામાં આવશે। અધ્યક્ષ ગૌરવ પવડે જણાવ્યું હતું કે મતદાન એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે। લોકો જાગૃત બનીને મતદાન મથક સુધી પહોંચે તે હેતુથી સંસ્થાએ આર્થિક પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે। સામાન્ય રીતે ચૂંટણી સમયે રજાનો માહોલ હોય છે, પરંતુ આવી ક્રેડિટ સોસાયટીઓ જ્યારે આગળ આવીને મતદાનના બદલામાં વ્યાજમાં રાહત જેવી સુવિધાઓ આપે છે ત્યારે તે સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડે છે। વડોદરામાં સહકારી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલી આ પહેલની હાલ ચારેકોર પ્રશંસા થઈ રહી છે। ગુજરાતમાં જે રીતે લોકશાહીનું પર્વની ઉજવણી ચાલી રહી છે કે લોકો પોતાના મતદાનથી નવી સરકાર નવી દિશાને રચના આપવા જઈ રહ્યા છે, તેવા સંજોગોમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાનું ઉત્તરદાયિત્વ સામાજિક ક્ષેત્રે ફક્ત નહીં પણ રાષ્ટ્રને બી સદૈવ અગ્રસર રાખતી હોય છે અને તેના વિચારોને લઈને સદૈવ સંસ્થા કામો કરતી હોય છે। છેલ્લા 10 વર્ષથી સંસ્થાએ એક નવો અભિગમ લીધેલો કે લોકો મતદાન બાજુ પોતાના મતદાન કરવા જાય, પોતાના મતદાનનો સદઉપયોગ કરે, તેના માટે સંસ્થાએ એક આગવી પહેલ કરેલી હતી આજથી 10 વર્ષ પહેલાં કે જે લોકો મતદાન કરીને આવે અને મતદાન કરેલાનું સાઇન બતાડે અને તેના પર એફડી મૂકવા આવે તો જે લાભ મળતા હોય તે તો લાભ મળે, પણ તદ ઉપરાંત એફડી પર 0.5% વધારે અને તેઓના જામીનદાર જામીન લોન લે તો તેઓના જામીનદારો બી ફરજિયાત મતદાન કરેલું હોવું જોઈએ અને લોન લેનારે તો તેઓને લોનમાં 1% રાહત જે બીજી યોજનાનો લાભ મળતો હોય તે સાથે બી મળતો હોય છે। આ યોજના કરવાનું પાછળ એટલું જ છે કે રાષ્ટ્રને સમર્પિત ભાવના અને એક સારા વિચાર, અને આપના માધ્યમથી મને કહેતા ઘણો હર્ષ થાય છે અને આપના તમામ શ્રોતાઓને હું અકલ કરું છું કે આ લોકશાહીનો પર્વ મતદાન એ આપણો અધિકાર છે, એનેથી વંચિત ના રહેતા અને વધુમાં વધુ મતદાન કરજો અને વધુમાં વધુ યોજનાનો લાભ લો એ હું આપ સર્વને હાકલ કરું છું।